ચલો જાણી લઈએ કે ગુજરાતી ડિશ કપૂરિયાને ટ્રેડિશનલ રીતે કઈ રીતે બનાવી શકાય અને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક ઘરોમાં સાંજના સમયે એક પ્રશ્ન તો યથાવત રહે છે, આજે જમવામાં શું બનાવવું જોઈએ. હવે આ પ્રશ્ન જ્યારે પણ પૂછે તો ઓલમોસ્ટ બધા લોકો એવો જવાબ આપશે કે જે બનાવવું હોય તે બનાવી દે. હવે આ બાદમાં ઘરની સ્ત્રીઓ મૂંઝવણમાં આવશે કે હવે બનાવવું તો શું બનાવવું. પરંતુ ઘણીવાર એક જ પ્રકારનું ખાવાનું ખાઈને આપણે તો કંટાળી જઈએ છીએ. હવે આવામાં જો તમે કંઈક નવું બનાવવા ટ્રાય કરો તો ચોક્કસપણે તમને સફળતા મળી શકે. હવે ઘણી બધી એવી ટ્રેડિશનલ ડિશિસ છે કે જે તમે ઘરે રહીને સરળતાથી બનાવી શકો છો. જો તમે પણ આવું કંઈક બનાવવા ઈચ્છતા હો, કંઈક અલગ ખાવાનું ઈચ્છતા હો, તો આજના આ સમાચાર તમારા માટે છે. દર્શક મિત્રો, તમે કપૂરિયા તો ખાતા જ હશે. તો આ કપૂરિયા ઘણા બધા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે જોઈએ એવા નથી બનતા. પરંતુ જો દર્શક મિત્રો તમે ઘરે રહીને ટ્રેડિશનલ કપૂરિયા બનાવવા ઈચ્છતા હો તો અમે તમને આ રેસીપી આપવા જઈ રહ્યા છે. ચલો જાણી લઈએ કે ગુજરાતી ડિશ કપૂરિયાને ટ્રેડિશનલ રીતે કઈ રીતે બનાવી શકાય અને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. તો કપૂરિયા દરેક લોકોને ખાવા તો ગમે છે, પરંતુ ઘણી બધી સ્ત્રીઓ એવું કહેતી હોય છે કે ઘરે પરફેક્ટ નથી બનતા. તો હવે આની સરળ રેસીપી શું હોઈ શકે? આજે આપણે આ વિષય પર જ વાત કરવાના છીએ. તો આના માટે તમને જરૂર પડશે ચોખા, તુવેરની દાળ, ચણાની દાળ, કપૂરિયાનો લોટ, સૂકા નારિયેળના ટુકડા, મગફળી, તુવેર દાણા, ધાણા, સફેદ તલ, હિંગ, હળદર અને જરૂર મુજબનું મીઠું. આ સિવાય પાણી, તેલ, દહીં, આદુ, લીલા મરચાંની પેસ્ટ, જીરું, પાપડ ખારો અને ખાંડ અને ગાર્નિશિંગ માટે કોથમીર. ચાલો, આ તો થઈ ગઈ રેસીપીની સામગ્રી વિશે. હવે વાત કરીએ કે એને બનાવવાનું કઈ રીતે છે. તો સૌથી પહેલા તમારે એક પેનમાં તેલ ગરમ કરી લેવાનું છે. હવે આ તેલમાં તમારે જીરું, આદુ, લીલા મરચાંની પેસ્ટ, મગફળીનો ભૂકો, લીલી તુવેર દાણાનો ભૂકો ઉમેરીને એને સાતળવા દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે? આ જે આપણે મિશ્રણને સાંતળ્યું એની અંદર પાણી ઉમેરો. પાણી ઉમેરી લો એટલે ધ્યાન રાખો કે એમાં બરાબર ઉકાળો આવે. એકવાર ઉકાળો આવી જાય એટલે એમાં હળદર, મીઠું, દહીં, ખાંડ, સમારેલી કોથળીને ઉમેરી દો. હવે આ પાણીમાં આપણે જે મસાલા નાખ્યા એને બરાબર મિક્સ કરી દો. ધીમે ધીમે તમારે એની અંદર કપૂરિયાના લોટને ઉમેરતા જવાનું છે અને વેલણ વડે મિક્સ કરતા જવાનું છે. હવે જે મિશ્રણ રેડી થઈ ગયું એ મિશ્રણને તમારે એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દેવાનું છે. પછી લોટનો થોડો ભાગ લઈ એને ગોળ આકારના બોલ્સ બનાવી દો. એક સ્ટીમર લઈ એની અંદર પાણીને ગરમ થવા મૂકી દો. પાણી ગરમ થઈ જાય એટલે જે આપણે ગોળ આકારના બોલ્સ બનાવ્યા છે એ કપૂરિયા તમારે એની અંદર મૂકી દેવાના છે. બસ સ્ટીલના વાસણને ઢાંકી દો. કપૂરિયાને તમારે મધ્યમ તાપ પર 15 થી 20 મિનિટ સુધી વરાળમાં થવા દેવાનું છે. હવે એકવાર એ થઈ જાય એટલે અન્ય સામગ્રીની શરૂઆત કરી દો. અન્ય એક કઢાઈ લઈ એમાં તેલ ગરમ થવા મૂકી દો. હવે એમાં રાઈ, સફેદ તલ, હિંગ, અથાણાનો થોડો મસાલો અને કપૂરિયાના ટુકડા જે આપણે બાફીને રેડી કર્યા છે એ એની અંદર મિક્સ કરી દો. બસ થઈ ગયા તમારા કપૂરિયા તૈયાર. હવે તમારે તેને કાચા તેલ અને કોથમીરની મદદથી ગાર્નિશ કરી દેવાનું છે. સર્વ કરી દો. ચોક્કસપણે આ રીતથી બનાવેલા કપૂરિયા તમારી વાહવાહી કરાવશે.